મોર્નિંગ. આપ સર્વને દૈનિક વચનમાં આજે સવારે હું હાર્દિક સ્વાગત કરું છું. વાલાઓ, આપણી આંખોને બંધ કરીએ, પરમેશ્વર તરફ આપણે જોઈશું. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુજી, અમે તમારા નામને ધન્યવાદ તથા સ્તુતિ કરીએ છીએ. ગત રાત પ્રભુ તમે અમને સંભાળ્યા. પ્રભુ, આજનો નવો સવાર જોવાના માટે તમે જે અમને અવસર આપ્યું છે તે બદલ ઈશ્વર બાપ અમે તમારા નામને ધન્યવાદ માનીએ છીએ. પ્રભુ, આજનો દિવસ તમારી કૃપામાં અમને ચલાવજો. અમારા મુખના શબ્દો, મનના વિચારો આપને પસંદ પડે એ અમારી પ્રાર્થના છે. આજે અમારું જીવન તમારા હાથોમાં અમે સમર્પિત કરીએ છીએ. ઈશ્વર, આપનું નામ અમારા જીવન વડે સ્તુત્યમાન થાય. પ્રભુ, આ વચનો અમારા જીવનની અંદર ઊંડાણમાં વાવવામાં આવે, 100 ગણું પ્રતિફળ આપે એમાં અમે પ્રાર્થના કરીએ છીએ. તમે અમારી સાથે વાત કરો. નાઝરી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. હાલેલુયા. આજના દૈનિક વચનમાં આપનું હાર્દિક સ્વાગત હું કરવા ચાહું છું. આ દુનિયા જ્યારે આશા વગર ભાગી રહી છે, અને દુનિયામાં ઘણા માણસો અને શાયદ હું અને તમે બી આ દુનિયાની અંદર ભાગી રહ્યા છે, મારા માટે અને તમારા માટે એક મહાન આશા દેવના વચનમાં છે. આજે સવારે આપણે બીજો રાજા તેનો 4થો અધ્યાય તેની બીજી કલમમાં પ્રબોધક અને વિધવા પ્રબોધકની પત્ની સાથેના વાર્તાલાપનો બીજો ભાગને આપણે જોવા માટે પરિશ્રમ કરીએ, એમાંથી શીખવા માટે આપણે મહેનત કરીએ. માટે આપણે બાઇબલોને ઉઘાડીશું. જો આપની પાસે નથી તો આપ દેવના વચન સાંભળજો, જે હું તમને વાંચીને સંભળાવું છું. બીજો રાજા અધ્યાય 4 કલમ 2. એલીશાએ તેને પૂછ્યું, હું તારે માટે શું કરું? મને કહે, તારી પાસે ઘરમાં શું છે? સ્ત્રીએ કહ્યું, તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. ગુજરાતી કોમન લિટરેચર અથવા CL અનુવાદની અંદર છેલ્લા શબ્દો આવી રીતે: એક નાની બરણીમાં થોડાક ઓલિવ તેલ સિવાય બીજું કંઈ જ નથી. હાલેલુયા. આશા ભંગ થવું ત્યારે નથી જ્યારે જીવનની અંદર ઘણું બધું છે, ઘણા બધા લોકો છે, પણ ઘણીવાર બધા જ ટ્રાયલ મિકેનિઝમ પૂરા થઈ જાય. હવે અંગ્રેજીમાં કહે છે વેન યુ હિટ ધ રોક બોટમ, તમે એકદમ તળિયે આવી જાઓ, તમારા તાંબડીમાં તેલનો બસ થોડો જ માપ છે, એવી અવસ્થામાં આવો છો ત્યારે તમને લાગે છે હવે શું? હવે બાકી બધા ટ્રાયલ એન્ડ એરર, હવે બધા પરિશ્રમોના ઉકેલ આવ્યો નથી, હવે હું કોની પાસે જઉં? આજે સવારે પરમેશ્વર પણ તમારી પાસે પૂછનાર શબ્દો એ છે, તારી પાસે શું છે? જ્યારે તમને લાગે છે કંઈ બી નથી, ત્યારે પણ તમારી પાસે કંઈક છે. જ્યારે તમને લાગે છે મારી પાસે કશું નથી, એ સમયમાં પણ તમારી પાસે કશું છે. એક બહુ રસપ્રદ વાર્તા, એક સાંકલ્પિક વાર્તા મને યાદ આવે છે. એક માણસ અને ઈશ્વર વચ્ચેની. માણસ ઈશ્વરને પ્રાર્થના કરે છે અને ઈશ્વર એને માંગેલી દરેક વસ્તુઓ એને પાછું આપે છે. અને પાછું આપ્યા બાદ એક દિવસ ઈશ્વર કહે છે, મને તારો મનપસંદ વસ્તુ પાછું દે. અને ત્યારબાદ એ માણસ કહે છે, ઈશ્વર, મારી પાસે આલીશાન બંગલો છે, એ તમે લઈ લો. અને ઈશ્વર કહે છે, ના, એ તારું મનપસંદ નથી. પછી કહે છે, મારી પાસે ફલાણા કંપનીની 400 કિલોમીટરની વેગે દોડનાર ગાડી છે, એ તમે લઈ લો. અને ત્યારબાદ કહે છે, ખરેખર એ તને સૌથી મનગમતું છે? પછી એને યાદ આવે છે કે ના, વસ્તુઓ કરતાં મારા ઘરના, મારા જીવનના, મારા બાળકો. અને કહે છે કે ઈશ્વર, મારા બાળકો તમે લઈ લો. ઈશ્વર કહે છે, ખરેખર એ તારું છે? અને ત્યારબાદ કહે છે કે હવે બીજું શું હોઈ શકે? અને ફરી વખત કહે છે કે મારી ધર્મપત્ની છે, એ તમે લઈ લો. ત્યારબાદ ઈશ્વર કહે છે, ખરેખર એ તેને તું સૌથી વધારે પ્રેમ કરે છે? અને છેવટે એ માણસ કહે છે, ઈશ્વર, મારું જીવન, એ સિવાય વધારે બીજો કોઈને હું પ્રેમ કરતો નથી. એ માણસના જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ છે, પણ છેવટે એની પાસે શું હતું? મૂળ બાબત, ધ કોર, એ પોતે માણસ. શાયદ તમારી પાસે પણ આજે ઘણી બધી વસ્તુઓ હોઈ શકે. આશા, જ્યારે તમારા જીવનમાં આનંદ છે, ખુશી છે, ત્યારે તમારી પાસે ઘણી બધી બાબતો હોઈ શકે. પણ જ્યારે તમારું એક એક કરીને ખોવાઈ જાય, એક એક વસ્તુ લુપ્ત થાય, નાશ થઈ જાય, તમારાથી દૂર જતું જાય,
એ સમયની અંદર તમને દિલાસો આપનાર, તમને શાંતિ આપનાર, તમને જીવન આપનાર, તમારા જીવનની અંદર જે થોડી જે આશા છે એ દેવના વચનમાં, અને દેવ આ સ્ત્રીને જેમ પૂછે છે, પ્રબોધક સ્ત્રીને પૂછે છે, તારી પાસે શું છે? આજે સવારે આટલા બધા મુસીબતોની મધ્યમાં તમે આજે કઈ બાબતને વળગી રહો છો? એ થોડી બાબત શું છે જેને તમે વળગી રહો છો? હું તમને કહેવા ચાહું છું, તમારી પાસે એ થોડું એ પ્રભુના હાથમાં સમર્પિત કરો. બાઇબલની અંદર અસંખ્ય ઉદાહરણો છે. મૂસાના જીવનની અંદર આપણે જોઈએ, નિર્ગમન તેનો 14મો અધ્યાય 13મી કલમથી 16મી કલમની અંદર, હવે મિસરની ગુલામીમાંથી ઈશ્વરે તેઓને મુક્ત કર્યા. મિસરની ગુલામીમાંથી છોડાવીને તેઓ નાસી નીકળ્યા છે. ગોશેન દેશમાંથી તેઓ નીકળ્યા, સંગાતે બીજા બી લોકો એમની સાથે જોડાયા. એવો એ પાસ્ખાનો પર્વ, બેખમીએ રોટલીનો પર્વ લઈ ખાઈને તેઓ ત્યાંથી પ્રસ્થાન કરે છે, અને આગળ લાલ સમુદ્ર, પાછળ ફિરોનની સૈન્ય, ફારૂનની સૈન્ય. એવા સમયની અંદર તેઓ ઉપર જોવે છે. ઇઝરાયેલી લોકો મૂસાને કહે છે, અમે ત્યાં મર્યા હોત તો સારું હતું, તું અમને ક્યાં લાવ્યો છે? મૂસા પરમેશ્વરની તરફ પુકારે છે. મૂસા પરમેશ્વરની તરફ પુકારે છે. પરમેશ્વર મૂસાને પૂછે છે, તારી પાસે શું છે? તારી પાસે શું છે? ઇવન ઇન ધીસ મિડસ્ટ ઓફ, આ એક પરિસ્થિતિની અંદર, આ કઠિનાઈની અંદર, આ ગૂંચવણની અંદર, આ મૂંઝવણની અંદર, રસ્તાઓ ઉઘડેલા તમને દેખાતા નથી એવી પરિસ્થિતિની અંદર પણ પ્રભુ તમને આજે સવારે પૂછનાર પ્રશ્ન છે, તારી પાસે શું છે? એ સ્ત્રી કહે છે, મારી પાસે એક તાંબડી તેલ છે. એ વિધવા કહે છે, મારા બરણીમાં થોડુંક તેલ છે. આજે તમારા જીવનની અંદર એ થોડું શું છે? એ થોડું શું છે? આત્મમંથન કરવા માટે હું આપને પ્રોત્સાહિત કરવા ચાહું છું. મૂસાને પરમેશ્વરે પૂછ્યું, તારી પાસે શું છે? મૂસા કહે છે, મારી પાસે એ લાકડી છે જેણે અનેક સર્પોને ગળી ગઈ છે. અનેક બાબતોને, અનેક સાજાપણું, અનેક ચમત્કારો જોયેલા એક પ્રભુનો સામર્થ્ય લાકડી તમે મારી પાસે આપેલું, એ મારી પાસે છે. પરમેશ્વર કહે છે, પરમેશ્વર પૂછે, તારા હાથમાં શું છે? મારા હાથમાં લાકડી છે. તમને પૂછવા ચાહું છું, તમારા હાથમાં શું છે? પ્રભુ ઈસુ ગિરી પ્રવચન કરતા હતા. લોકો 3 દિવસથી ભોજન કર્યા વગર દેવના વચનો સાંભળતા. પ્રભુ ઈસુના શિષ્યોને પ્રભુ ઈસુ કહે છે, એઓને જમાડો. અને તેઓમાંથી એક વ્યક્તિ બહુ સારો એકાઉન્ટન્ટ છે. એ કહે છે, આખા વર્ષનું રોજગારી જેટલું ભેગું કરીએ તો બી આટલા લોકોને જમાડી ના શકાય. પણ આંદ્રિયા જઈને એક છોકરા પાસેથી 5 રોટલી અને 2 માછલી લઈને આવ્યો. He mobilized what was little. થોડું જે હતું એ લઈને આવ્યો. બહુ રસપ્રદ એક પ્રભુના સેવકે એનું વ્યાખ્યા આવી રીતે કહ્યું, શાયદ એ છોકરો આંદ્રિયાનો પોતાનો જ દીકરો હતો, કેમ કે આટલી ટોળીની અંદર ટિફિન એની પાસે છે એમ આંદ્રિયાને કેમનું ખબર? આટલા લોકોનો મધ્યમાં કયા બાળક પોતાનું ટિફિન એમને આપી બી દે? બાપની વાત માનીને શાયદ આંદ્રિયાનો એ પુત્રએ પોતાનો રોટલી અને માછલી પ્રભુ ઈસુના હાથમાં આપ્યું. તમારી પાસે આજે સવારે શું છે? આશા ભંગ થયેલી અવસ્થામાં એને ઘણામાં બદલવાના માટે સક્ષમ પરમેશ્વર છે. યુ માઇટ નોટ હેવ મેની થિંગ્સ, તમારી પાસે ઘણું બધું નહીં હોય, પણ થોડું એ પ્રભુના માટે ઘણું. તમારું થોડું એ પ્રભુના માટે ઘણું, અને એ તમારા માટે પ્રભુ એ થોડાને હજી થોડું કરશે. એ તમારા માટે એ જે થોડું છે એ અતિ ઘણું બની જશે. આજે સવારે તમારા બરણીમાં શું છે? મારા ભાઈ, મારી બહેન, મારા મિત્ર, મારા સહેલી, પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. હી ડઝન્ટ વોન્ટ ટુ લેટ ગો ઓફ યુ. તમને એ છોડી દેવા માટે તૈયાર નથી. એ તમારા જીવનથી હાર માનવાના માટે એ પ્રભુ ઈસુ તૈયાર નથી. એમ હું તમને કહેવા માટે ચાહું છું. તમારા જીવનની અંદર પરમેશ્વરનું કાર્ય એ અધૂરું નથી. એટલા માટે હિંમત હારશો નહીં. એટલા માટે તમે જીવનને થાક માનશો નહીં, કેમ કે પ્રભુ આજે પણ તમારા જીવનની અંદર કાર્ય કરવા માટે સક્ષમ પરમેશ્વર છે. વિધવાને પ્રબોધક પૂછે છે, તારી પાસે શું છે? આજે હું તમને એ જ વચનો પૂછવા ચાહું છું. તમારી પાસે એ થોડું શું છે? પ્રભુ તમારા પૈસા નથી માંગતા, પણ તમને ખબર છે પ્રભુ તમને તમારી પાસેથી શું માંગી રહ્યું છે. એ થોડું જ્યારે તમે પ્રભુને આપશો, પ્રભુ તમારા થોડાને ઘણામાં બદલવા માટે સક્ષમ છે. આપણી આંખોને બંધ કરીએ, પ્રભુની સન્મુખ આપણે
સમર્પિત કરીએ પોતાને. આકાશમાં વિરાજમાન સર્વશક્તિમાન પ્રભુજી, તમારા નામને ધન્યવાદ માનીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજ રોજ તમે અમારી સાથે વાત કરેલ છો માટે અમે તમારા નામને ધન્યવાદ માનીએ છીએ પ્રભુજી. પ્રભુજી, જીવનમાં થોડું લઈને પોતાના જીવનને ખેંચનાર આ મારા ભાઈ, આ મારા બહેનના જીવનની અંદર પવિત્ર આત્મા એક અદ્ભુત કાર્ય કરો એમ પ્રાર્થના કરું છું પ્રભુજી. આજે એમ સાંભળનાર કોઈ વ્યક્તિ પોતાના જીવનનો ઉજવણીનો દિવસ છે, પણ એમનું જીવનનો ઉજવણી નથી, એને બદલે એમની જીવન ઉજાણી થઈ ગઈ છે. એમના જીવનની અંદર પ્રભુજી એ સુખના દિવસો માઠા દિવસો બન્યા છે. દવાખાનામાં દાખલ અવસ્થામાં સંદેશ સાંભળી રહ્યા છે. દેવ, એમની પાસે આ મંદવાડની મધ્યમાં, એ કમતીના મધ્યમાં થોડું છે, એ તમારા હાથમાં વિશ્વાસુપણાથી સમર્પિત કરવા માટે મદદ કરો. દેવનો સામર્થ્ય કાર્ય એમના જીવનમાં થવાના માટે અમે પ્રાર્થના કરીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના નામથી માંગીએ છીએ. આમેન. આમેન. જય પ્રભુ ઈસુ. પ્રભુ આપને ખૂબ ખૂબ આશીર્વાદ કરશે. ગોડ બ્લેસ યુ.